નમસ્તે વિદ્યાર્થીઓ. સેલ્સમેનશીપના સિલેબસમાં છેલ્લો ટોપિક વેચાણ વિસ્તાર. વેચાણ વિસ્તાર એટલે બહુ સીધી સાદી ભાષામાં જો આપણે વાત કરીએ એને સિમ્પલ લેંગ્વેજ તો વેચાણ કરવા માટેનો વિસ્તાર, અથવા સેલ્સમેને જ્યાં વેચાણ કરવાનું છે તે ભૌગોલિક વિસ્તારને આપણે કહીએ છીએ વેચાણ વિસ્તાર. અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે સેલ્સ ટેરેટરી. હવે એનો મેં એક અર્થ આપેલો છે વ્યાખ્યાના રૂપમાં. વ્યાખ્યા તરીકે, અર્થ તરીકે તમે એને અહીંયા કોઈ પણ રીતે તમે એને યાદ રાખી શકો. સેલ્સ ટેરેટરી ઇઝ ધ જિયોગ્રાફિકલ એરિયા ઓફ કસ્ટમર્સ વેર સેલ્સમેન ટુ સેલ ધ પ્રોડક્ટ્સ. ઇન શોર્ટ, સેલ્સ ટેરેટરી મીન્સ જિયોગ્રાફિકલ એરિયા ટુ સેલ ધ પ્રોડક્ટ. વેચાણ કરવા માટેનો ભૌગોલિક વિસ્તાર એટલે વેચાણ વિસ્તાર. જે વિસ્તારમાં આપણા ચાલુ અને સંભવિત ગ્રાહકો રહેલા છે અને જ્યાં આપણે વેચાણ કરવાનું છે તે વિસ્તારને આપણે વેચાણ વિસ્તાર કહીએ છીએ. એટલે જેવું એનું નામ છે એવો જેનો અર્થ યાદ રાખી શકો. વેચાણ કરવા માટેનો ભૌગોલિક વિસ્તાર. જેમ કે તમને સીધું એક્ઝામ્પલ આપું કે હું સેલ્સમેન છું અને કંપની મને જસદન તાલુકો આપે કે ભાઈ ચાલો જસદન તાલુકામાં તમારે વસ્તુ વેચવાની છે. તો જસદન તાલુકો એટલે શું? તો કે જસદન તાલુકો એટલે એક પ્રકારનો ભૌગોલિક વિસ્તાર, અને એ એવો વિસ્તાર છે કે જ્યાં મારે વેચાણ કરવાનું છે. તો જસદન તાલુકો એ મારી માટે બને છે વેચાણ વિસ્તાર, સેલ્સ ટેરેટરી. એટલે સેલ્સ ટેરેટરી ઇઝ ધ જિયોગ્રાફિકલ એરિયા ઓફ કસ્ટમર્સ where salesmen to sell the products. In short, geographical area to sell the product. બરાબર છે? તો આ એનું અંગ્રેજી છે, આપણે એનું ગુજરાતી લઈએ. બરાબર? ગ્રાહકોનો કાઉન્સમાં થોડુંક ઉમેરીએ છીએ આપણે, ઓલામાં નથી પણ આમાં ઉમેરીએ છીએ. સંભવિત ગ્રાહકો પ્લસ આપણા ચાલુ ગ્રાહકો. ભૌગોલિક વિસ્તાર કે જ્યાં સેલ્સમેને વસ્તુનું વેચાણ કરવાનું છે. ટૂંકમાં વેચાણ કરવા માટેનો ભૌગોલિક વિસ્તાર એટલે વેચાણ વિસ્તાર. બરાબર? થોડુંક ઉમેર્યું છે આપણે, વ્યાખ્યામાં નથી પણ આપણે અહીંયા ઉમેરીએ છીએ. સંભવિત પ્લસ ગ્રાહકો, એવા ગ્રાહકો કે જે આપણી પાસેથી વસ્તુ લે છે, એવા ગ્રાહકો કે જે ગ્રાહકો બની શકે એમ છે. અત્યારે ગ્રાહકો નથી, ભવિષ્યમાં ગ્રાહકો બની શકે એમ છે. ટૂંકમાં આપણા ગ્રાહકોનો એવો ભૌગોલિક વિસ્તાર કે જ્યાં આપણે આપણી વસ્તુઓ વેચવાની છે. બરાબર? ટૂંકમાં વેચાણ કરવા માટેનો વિસ્તાર. બરાબર છે? વેચાણ માટેનો વિસ્તાર, વેચાણ કરવા માટેનો વિસ્તાર એટલે વેચાણ વિસ્તાર. આ એનો આપણે અર્થ યાદ રાખી શકીએ. બરાબર છે? હવે આપણે લઈએ એના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. હવે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લઈએ આપણે. બરાબર છે? કે વેચાણ વિસ્તાર નક્કી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. બરાબર છે? વેચાણ વિસ્તાર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો એમાં ઘણી બધી બાબત છે. પહેલાં તો વસ્તુનો પ્રકાર. બરાબર?
હવે ધારો કે જીવન જરૂરિયાતની વસ્તુ છે તો એમાં તમે ટૂંકો વેચાણ વિસ્તાર રાખી શકો, કારણ કે આ વસ્તુ એવી હોય છે કે જે વારે વારે રિપીટ થાય છે, એટલે તમારે બહુ ગ્રાહકો શોધવાની જરૂર હોતી નથી, બરાબર છે. તો નાનો વિસ્તાર રાખો તો ચાલે. ધારો કે મોજ શોખની લક્ઝરિયસ વસ્તુ છે તો એની માટે બહુ મોટો વિસ્તાર રાખવો પડે, કારણ કે એ બધા લોકો લેવાના નથી, બરાબર છે. પ્લસ એ વારે વારે રિપીટ પણ થવાની નથી. તો વસ્તુનો પ્રકાર કેવો છે એના આધારે વેચાણ વિસ્તાર લાંબો રાખવો કે વેચાણ વિસ્તાર ટૂંકો રાખવો એ નક્કી કરી શકાય, બરાબર છે. પછી બીજી વાત કરીએ તો વસ્તી, બરાબર છે. ધારો કે તમે જે વેચાણ વિસ્તાર નક્કી કરો છો, બરાબર, હવે એનો સર્વે કરો. ધારો કે બાળકો વધારે છે તો તમે રમકડા, પછી ધારો કે તમે ગાર્મેન્ટ્સ બનાવો તો રેડીમેડ ગાર્મેન્ટ્સમાં કિડ્સ વેર તમે ત્યાં વેચાણ માટે મૂકી શકો. ધારો કે તમે જે વિસ્તારમાં વેચાણ કરવા માગો છો ત્યાં યુવાનોની સંખ્યા વધારે છે તો સૌંદર્ય પ્રસાધનના સાધનો છે, મોજ શોખની વસ્તુ છે એ તમે ત્યાં વેચાણ માટે મૂકી શકો, બરાબર છે. પછી ધારો કે જોવા જઈએ તો ધારો કે સ્ત્રી ગ્રાહકો વધારે છે તમારા એરિયામાં તો તમે સ્ત્રી માટે તમે ગાર્મેન્ટ બનાવો છો ફોર એક્ઝામ્પલ, અને તમે જે વિસ્તાર નક્કી કરો છો અથવા સિલેક્ટ કરો છો એમાં મને કોઈ સ્ત્રીની સંખ્યા વધારે છે તો તમે ત્યાં લેડીઝ વેર છે એને તમે ત્યાં વધારે મૂકી શકો, કારણ કે ત્યાં લેડીઝની સંખ્યા વધારે છે. તો વસ્તી છે એમાં કોનું પ્રમાણ છે એના આધારે તમે કઈ વસ્તુ ત્યાં મૂકવી એ નક્કી કરી શકો, બરાબર છે. પછી ત્રીજા શબ્દોમાં વાત કરીએ તો હરીફાઈ, બરાબર છે. હરીફાઈ ધારો કે છે તો હરીફાઈ ખૂબ જ હરીફાઈ હોય તો ટૂંકો વિસ્તાર રાખવો જોઈએ, અને ઓછી હરીફાઈ હોય તો લાંબો વિસ્તાર રાખવો જોઈએ, કારણ કે ટૂંકો સખત હરીફાઈ હોય તો તમારે નાનો વેચાણ વિસ્તાર રાખવો પડે, બરાબર છે. અને ખૂબ જ ઓછી હરીફાઈ હોય તો તમે લાંબો વિસ્તાર રાખી શકો. પછી ફોર એક્ઝામ્પલ ધર્મ, જાતિ, બરાબર છે. ધારો કે તમે ફૂડ્સ બનાવો છો, બરાબર છે, ફૂડ્સનો તમારે ધંધો છે તો ધારો કે હિન્દુ જ્યાં લોકાલિટી વધારે હોય ત્યાં વેજીટેરિયન વસ્તુ મૂકી શકાય, અથવા ત્યાં એ વેચાણ માટે તમે એને પસંદ કરી શકો. પછી જ્યાં મુસ્લિમ્સ અને નોન વેજીટેરિયન વસ્તી વધારે હોય તો ત્યાં તમે નોન વેજીટેરિયનનું જે એને કહી શકાય કે વસ્તુ છે ફૂડ્સની એ તમે ત્યાં મૂકી શકો. તો ધર્મ અને જાતિ પણ અસર કરે છે, બરાબર છે. પછી નંબર 5 લોકોની આવક, બરાબર છે. લોકોની આવક કેટલી છે, આવકનું પ્રમાણ વધારે હોય તો મોજ શોખની વસ્તુ મૂકી શકાય, બરાબર છે, અથવા લક્ઝરીસ વસ્તુ મૂકી શકાય. પછી ધારો કે ત્યાં આવક ઓછી હોય, ગરીબીની પ્રમાણ વધારે હોય તો ત્યાં ઓછી કિંમતવાળી વસ્તુ છે એ મૂકી શકાય. ટૂંકમાં તમે જે એરિયા પસંદ કરો છો એ એરિયામાં લોકોની આવક છે એ કેવી છે, કેટલી છે એને ધ્યાનમાં રાખી અને તમે મોજ શોખની વસ્તુ છે અથવા ઓછી કિંમતની વસ્તુ છે એ લોન્ચ કરી શકો, બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો નંબર 6 લોકોનો ધંધો, બરાબર. તમે જ્યાં વેચાણ વિસ્તાર તમે નક્કી કરો છો તો ત્યાં માની લો કે નોકરિયાતની સંખ્યા વધારે છે તો ઊંચી કિંમતવાળી વસ્તુ રાખી શકાય, કારણ કે નોકરિયાત છે એને એ એફોર્ડ કરી શકે. પછી માની લો કે કામદારોની અને મજૂરોની સંખ્યા વધારે હોય તો ત્યાં ઓછી કિંમતવાળી વસ્તુ છે એ મૂકી શકાય, કારણ કે એ લોકો ઊંચી કિંમતવાળી વસ્તુ છે એ એફોર્ડ કરી શકતા નથી, એટલે એને ઓછી કિંમતવાળી વસ્તુ છે એ ત્યાં તમે બજારમાં મૂકો અથવા ત્યાં વેચવા માટે તમે પ્રયાસ કરો તો તમને સફળતા વધારે મળે. પછી માની લો કે તમે જે એરિયામાં તમે જે વેચાણ વિસ્તાર નક્કી કરવા માટે જઈ રહ્યા છો ત્યાં ખેડૂતોની સંખ્યા વધારે છે તો એગ્રીકલ્ચરની પ્રોડક્ટ વધારે ચાલશે ત્યાં, બરાબર છે, અથવા ખેડૂતો જેનો ઉપયોગ કરે છે એની સંખ્યા વધારે ચાલશે. તો એ રીતે પણ તમે નક્કી કરી શકો, બરાબર છે. પછી જોવા જઈએ તો શિક્ષણ, બરાબર. તમે જ્યાં જે વેચાણ વિસ્તાર નક્કી કરો છો ત્યાં માની લો કે શિક્ષણનું પ્રમાણ વધારે છે તો ત્યાં સ્ટેશનરીઝ છે, પછી પુસ્તકો છે, આવી બધી વસ્તુઓ છે એ ત્યાં તમે મૂકી શકો, બરાબર છે. તમે માર્ક કરી શકો કે ભાઈ જ્યાં માની લો કે હોસ્ટેલ એરિયા હોય તો ત્યાં નાસ્તાની દુકાનો વધારે હોય, પછી ત્યાં જોવા જઈએ તો સ્ટેશનની દુકાનો વધારે હોય, ત્યાં જોવા જાઓ તો તમારે લોજની સંખ્યા એટલે કે જમવાનું પ્રોવાઈડ કરતી જે કાંઈ દુકાનો છે એની સંખ્યા વધારે હોય, કારણ કે આજુબાજુ હોસ્ટેલો છે અને એની આ બધી ડેઇલી જરૂરિયાતો છે. તો આવી બધી બાબતો તમે ધ્યાનમાં રાખી અને તમે નક્કી કરી શકો, બરાબર છે. પછી જોવા જઈએ તો આબોહવા, બરાબર છે. ઠંડા પ્રદેશ, ધારો કે કપડાં બનાવો છો, બરાબર છે, તો ઠંડા પ્રદેશ માટે ગરમ કપડાં હોઈ શકે, પછી ગરમ પ્રદેશ હોય તો ત્યાં સૂતરા કપડાં હોઈ શકે, બરાબર છે. તમે કંપની એક જ છે, તમારે કપડાં જ બનાવવાના છે, પણ જ્યાં ઠંડો પ્રદેશ હોય ત્યાં તમે ગરમ કપડાં વેચવા માટે મૂકી શકો, ગરમ પ્રદેશ હોય ત્યાં તમે સૂતરા કપડાં વેચવા માટે મૂકી શકો, તો તમે વધુ સારું કામ કરી શકો, વધુ સારું વેચાણ છે એ પ્રાપ્ત કરી શકો. તો આ બધી વસ્તુ છે એ તમે જોઈ શકો. અને પછી જોવા જઈએ તો લોકોની ખાસિયત, બરાબર. તમે જે વિસ્તાર પસંદ કરો છો એ વિસ્તાર છે એ વિસ્તારની આ લોકોની ખાસિયત કેવી છે, ખાસિયત, બરાબર.
એ ખાસ અગત્યનું છે. હીરાના કારખાના છે તેની આજુબાજુ તમને પાનના ગલ્લા વધારે જોવા મળશે, ચાની હોટલો વધારે જોવા મળશે. શું કામ? તો કે હીરાના કારખાનામાં કામ કરતા લોકો છે એને વારે વારે પાન મસાલાની જરૂર પડતી હોય છે, બરાબર છે. પ્લસ જોવા જઈએ તો એ લોકોને વારે વારે ચા પીવાની ટેવ હોય છે. તો ત્યાં હોટલો ધારો કે હોય તો ચાલે, ત્યાં પાનના ગલ્લા વધારે હોય તો ચાલે. તો જ્યાં જે લોકોની ખાસિયત છે એ પ્રમાણે તમે ધારો કે વસ્તુ ત્યાં લોન્ચ કરો અથવા મૂકો અથવા વેચવા માટે ત્યાં મૂકો તો તમને વધુ સારું પરિણામ મળતું હોય છે, બરાબર છે. તો આ રીતે તમે જ્યારે વેચાણ વિસ્તાર નક્કી કરવા માટે જતા હો ત્યારે તમારે આવી બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ હવે નવા પ્રશ્નની. આમાં નક્કી કરવાની પદ્ધતિઓ, ચર્ચો અને વેચાણ વિસ્તાર નક્કી કરવાના ફાયદાઓ ચર્ચો, બરોબર. હવે વેચાણ વિસ્તાર નક્કી કરવા માટે કઈ રીતે હોય છે તો જો એ તમને એક પછી આપણે જોતા જઈએ, બરાબર છે. એમાં પદ્ધતિઓ છે મુખ્ય 4 પદ્ધતિ. એમાં પહેલી ફોર એક્ઝામ્પલ છે પદ્ધતિની આપણે વાત કરીએ છીએ, બરાબર. એમાં પહેલું છે વેપાર વિસ્તાર એકમ, બરાબર. તો એમાં આ રીતે હોય, આ વેચાણ વિસ્તાર, પછી એમાં કોઈ ટૂંકમાં એમાં કોઈ બેઝ ન હોય, એમાં ગમે તે રીતે જુદા જુદા શહેરો છે એને મૂકવામાં આવે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો ભાવનગર, પછી રાજકોટ, પછી બરોડા, પછી અમદાવાદ, પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો સુરત, બરાબર. આ રીતે આને કહેવાય છે વેપાર વિસ્તાર એકમ. એમાં તમે ભાવનગર, રાજકોટ, બરોડા ટૂંકમાં આ રીતે ગમે તે જિલ્લા વાઇઝ અથવા સિટી વાઇઝ તમે આ રીતે રાખી શકો, બરાબર છે. પછી બીજામાં જોવા જઈએ દેશ યુનિટ. એમાં આ રીતે ફોર એક્ઝામ્પલ છે તો આપણે તમે એક્ઝામ્પલ લઈએ મેકડોનાલ્ડ, બરોબર છે. તો મેકડોનાલ્ડ છે તો એ ભારત, પછી પાકિસ્તાન અને ચીન, એમાં તમે જુદા જુદા દેશ, આખે તમારો ધંધો આખા વિશ્વમાં ફેલાયેલો હોય તો તમે આ રીતે જુદા જુદા દેશ છે એને તમે તમારો વેચાણ વિસ્તાર બનાવી શકો. ધારો કે મેકડોનાલ્ડ છે તો મેકડોનાલ્ડ છે એ ભારત પણ એનો એક વેચાણ વિસ્તાર છે, પાકિસ્તાન પણ એનો એક વેચાણ વિસ્તાર છે અને ચીન પણ એનો એક વેચાણ વિસ્તાર છે. તો આ રીતે તમે દેશ યુનિટ છે એ અપનાવી શકો, બરાબર છે. પછી ઘણીવાર રાજ્ય યુનિટ હોય, રાજ્ય યુનિટ, બરોબર. એમાં આ રીતે હોય ફોર એક્ઝામ્પલ, બરોબર. માની લો કે કંપની છે XYZ કંપની લિમિટેડ છે, બરાબર. તો એ જુદા જુદા સ્ટેટને રાખી શકે, ગુજરાત, પછી પંજાબ, અને ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો મહારાષ્ટ્ર નહીં, આપણે જો એમાં આ રીતે હોઈ શકે ગુજરાત, પછી ઉપર જોવા જઈએ તો પંજાબ, પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો તમિલનાડુ, અને પછી જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ. આ રીતેનું હોઈ શકે, જુદા જુદા સ્ટેટ, બરાબર છે. તો આને કહેવાય છે રાજ્ય યુનિટ.
પછી આવે છે નંબર 4 જિલ્લા યુનિટ, જિલ્લા વાઇઝ. જો પહેલાં હતું એ સિટી વાઇઝ, બીજું હતું એ કન્ટ્રી વાઇઝ, ત્રીજું હતું એ સ્ટેટ વાઇઝ, અને હવે છે એ જિલ્લા એટલે ડિસ્ટ્રિક્ટ વાઇઝ. બરાબર. જો આપણે એક્ઝામ્પલ લઈએ XYZ કંપની લિમિટેડ. બરાબર. હવે માની લો કે રાજકોટ, એમાં પાછું 2, જસદણ, જેતપુર, પછી ભાવનગર, ભાવનગર ઇઝ એ ડિસ્ટ્રિક્ટ, એમાં તળાજા, પછી ગારિયાધાર, પછી ફોર એક્ઝામ્પલ અમરેલી, તો એમાં રાજુલા, બાબરા. બરાબર. આ રીતે આ બધા ડિસ્ટ્રિક્ટ છે, આ બધા એના તાલુકાઓ છે. તો આ રીતે તમે આખા ગુજરાતમાં ધારો કે વેચાણ કરતા હો, બરાબર છે, તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે એ તમારો વેચાણ વિસ્તાર એને બનાવો. એમાં જસદન જેતપુર છે એ પાછા પેટા ડિસ્ટ્રિક્ટ પેટા વિસ્તાર બનાવો. ભાવનગર છે તો એમાં ધારો કે ભાવનગર એક ડિસ્ટ્રિક્ટ જિલ્લો છે, તો ભાવનગર છે એને વેચાણ વિસ્તાર તરીકે સિલેક્ટ કરો અથવા બનાવો. એમાં પાછા એના જે 2 તાલુકા છે તળાજા અને ગારિયાધાર, તો એને પાછા બનાવો. બરાબર છે. તો આ રીતે હોય છે.